હારું બોલા ભાઈ. હા કાલે પપ્પુભાઈ આપણે ચોદી લઈને તો આયા ભોલુભાઈ તો અહીં તે હારું આપણે જવું પડશે. ઠંડી બહુ લાગે છે એટલે ઘેરે જઈને તાપવું પડશે આપણે. જેમ કે ઠંડી હમણાં હે ને ભૂકા નાખે એવી ઠંડી પડે છે. ઠંડી બહુ પડે, દાને દાને વધતી જાય છે એટલે આપણે તાપવું પડશે. હા દેવતા હરગાઈએ તાપવા માટે. મજા નહીં આવે. હા મજા નહીં આવે. ઠંડી હમણાં બહુ પડે. સાચી વાત છે. આપણે ભોલાભાઈ તો અહીં તો હોનું તો લાવી દઈશું. સાચી વાત. પણ ચોરી ના થઈ જાય તો ચોરી બહુ પડે. હા અત્યારે ધોન તો આવે પેલો લાઈટ થાય ને એવો એટલે જબક વાળો. હા એટલે આપણે હંતાડીને હોનું મેળવું પડશે. આપણે પપ્પુભાઈ આપણે હોનું ને સારી જગ્યાએ મિલ લઈએ બરોબર. સારી જગ્યાએ હોનું મિલ લઈએ. અહીં તો ચોર બહુ પડે હ. આપણે સારી જગ્યાએ વ્યવસ્થિત હોનું મેળવું પડશે. અહીં ગાડી અહીં ચોર નહીં આવે. બરોબર ચાલો પપ્પુભાઈ ઠેકોણે થઈ ગયું. હવે કયું ટેન્શન નહીં. ચોર બહુ આવે અહીં તો આપણે હાચવીને મેળવું પડશે. દરવાજો પાછો હતો ને એમને એમ વાંખી દઉં. હા ચોર આવે હોય તો બહુ. પપ્પુભાઈ આપણે તાપની હારી હરગાઈ હ. આપણે કોને હરગાઈ હશે? નિકુલભાઈ તાપની તમે હરગાઈ તાપે ને તા. નિકુલભાઈ તાપની હારી કરી હો મગર. ઠંડી કેવી પડે નિકુલભાઈ? બહુ પડે એવું એમ. સારું તા ઠંડી પડે ને એટલે તાપની તમે હરગાઈ ને તે સારું થયું. અમે તો ઠરી જઈએ. ઠંડી જેવી પડે તા જોરદાર ઠંડી પડે. હરગાવો ને તો ધૂણું ધૂણું થઈ ગયું. હરગાવો હું ઘેર જઈને આવું. ડોબર નાખતા ભૂખ્યો એટલે નાખતા 2 મિનિટ પછી આવું. બધું નાખતા પાણી નહીં પીધું. એવું એમ. અત્યાર સુધી શું કરતા હતા? પણ હવે બધું ભૂલી જ જાય. ખબર જ નહીં. એવું એમ. હરજામ નાખતા હો. હારું નાખીને આવજો એટલે ફરી રહેશે નહીં. પેલા મોટા ડોનને કેવું પડશે એમ મસ્ત ચોરી કરે એટલે મારે ને એમને બધું કઈ તો હિસાબે હોનું લાયા હોનું ચોરી મને કહેવા જવું પડશે. ભાઈ. હા ભાઈ. મજા ને? હા મજા આમ બોલો. તમારું કામ પડી ગયું. હા બોલો બોલો બધું થઈ જાય આપણે જોડે. કેસરભાઈ છે ને એ હોની ચોરી લાયા. એવું એમ. આવું આપણે ચોરી કરવાનું. તમે જોયું ખરું? મને જોયું છે. હેડો જઈએ તો. રોહનભાઈ હું તમારા ઘર નહીં આવું. ચમ એવા હું એમના ઘર હોની લેવા જતો. અરે યાર તમે તો ખરું કરી યાર. અગર હું તમારા ઘર તો મને ધોઈ છે. તમે જોયું ખરું? મેં જોયું ખરું. મને બતાવી દેજો ખાલી. વસ્તી તો આપણે લાવી દઈશ. તમે ચોરી કરે છે હું નહીં આવું. કશો વાંધો નહીં. મને ધોઈ છે તો મારા કણ કેવા રાખું હું. આવું તમે બતાવો. હોનું ચો મિલ્યું હારું. હોનું ચો મિલ્યું. હિસાબનું કાટલું એ ભોતરી એમ તારી એ રોણી ભોતરી એમ તારી આવડું બોક્સ પડી ગયું. બોક્સમાં હોવા લેવા તો ઉઠાઈ લઈએ આપણે. રાત કરવું પડી બની જશે. હંગાત તો આવશે ને આપણે. હારું મને તો બહુ રીત ચઢે. મજા ઈશ્વરભાઈને તો કરી નાખવું પડશે એક દાડો. એક દાડ તો ઉડાવી દેવું. આ તો ઉડાડી જ દેવું છે. ઉડાડી ત્યાં તો હાથમાં ઈશ્વરભાઈ પેલા બે એટલે મારે ને એટલે તમે જતા રહો મને ધોઈને પક્કા નાખી. હા હું ચોરી કરી આવું. અરે ડોનભાઈ હા પેલા મન પેલા બેસી છે એટલે તમે હું ચોરી કરતો આગળ મને ધોઈને પક્કા નાખી. તો હું ચોરી કરી આવું તમે જાઓ. આ તો હાથમાં ઉડાડી દો. એ હારું હું જાઉં. હા હું ચોરી કરી આવું. ઈશ્વરભાઈ ને વાત દેખાતા નહીં. હારું કારાભાઈ મને કહ્યું કાટલો ગોળવી છે એમાં મેં જોવું પડશે.
હારું હોનું મળી ગયું છે કાળાભાઈ તો હાથું સારું ઈશ્વરભાઈ આ જોઈ રહ્યા જ નહીં ને હવે હું અહીં રપુચક થઈ જાઉં નીકળી જવા દે હું તો આવી ગયું હું આવી ગયું હારું તાપની હારી હરકાઈ હે મસ્ત નહીં હવ જબરી તાપની હરકાઈ હે ઠંડી ના આવે એવી ગરમી ના લાગે ઠંડી ના લાગે હારું તાપની હારી હરકાઈ નહીં હું મસ્ત ના લાગે ઠંડી ના લાગે એવી હા લે આ જોડે તો ઝાકર આવું કેવું ઠંડી જેવી ભાઈ ઓરા આ તાર પાણી વાળા ને એટલે બધું એ થઈ હા એટલે ઠંડી લાગે મારો ને એકલો ડાગર પડે હા એટલે ઠંડી લાગે હારું પપ્પુભાઈ આપણે લગ્નની તૈયારી બહુ કરવાની હે હવે મંડપ લાવવાનો મંડપ લાવવો પડશે પછી ડીજે વાળાને કહેવું પડશે પછી રહોડા વાળાને કહેવું પડશે પછી બોમ્બરને કહેવું પડશે થોપડી નાખવા આપણે બધું બહુ કામ બાકી હતું પૂછી દે છે ઉડી છે હા બની જાય ડીજે જોઈએ એસટી જોઈએ પણ હારું પૈસા તો પૈસા તો નહીં મગા નહીં વો તો નહીં તો સેટિંગ કરી સેટિંગ કરી અમે હા આગુ પાસે તો ગોઠવીને સેટિંગ કરી ડીજે લાવવું પડશે ને પછી દેશે પણ નકર રિહાય હે મારો બેટો ડીજે ના લાવીએ તો એટલે લાવવું પડશે પપ્પુભાઈ આ પિયા બારનો આવો શોખીન હ એટલે એવો મોનશે જ નહીં આગળ જાય છે હવે નકર રિહા છે પાયો હોય એટલે આપણે એવું લાવીએ બરોબર એવું કેવું લાગી હવ તારે પિયર લાવવું હે ને પિયર ભાન એસકે લાવવું હે ને હા તો હું વાત કરી લો બરોબર ફોન કરું હાલો હારું પપ્પુભાઈ આપણે ડીજે લાવવાનું બરોબર 50,000 તો ડીજે આવે છે મારે કન તો 30 જ પડ્યા છે આપણે ઘણા ભાઈ કોન્ટેક્ટ કરીએ એવા પૈસા આલશે થોડા ઘણા કે આપણે ઘણા ભાઈ જોડે જઈએ બરોબર ચાલો આપણે ઘણા ભાઈ જોડે જઈએ પૈસા લેવા પૈસા થોડા લેતા જ હા ઘણા ભાઈ જોડે જઈએ ઉછીને આલશે હારું પપ્પુભાઈ આપણું હોનું છો હજી મેલ્યું તું પપ્પુભાઈ આપણે ઘણા ભાઈ જોડે પૈસા લેવા જઈશું હાલશે કે નહીં હાલે આપણે 20,000 રૂપિયા જોઈશે નકર નહીં થઈ રહ્યા સારું કેમ કે આપણે ઘણું બધી હજુ સેટ લાવવાનું હોય એ 20 કહી દઈએ બરાબર 20 થઈ રહેશે ને એમના જોડે 30,000 માંગો ને 30,000 એવું એમ હા વાંધો નહીં તો આપણે 30,000 માંગીએ બરાબર 30,000 માંગીએ એમની જોડે હા એવો હશે ઘણા ભાઈ હા બોલો હું જતા છું આપણે થોડું કોમ પડી ગયું યાર બોલો ને પૈસા જોઈએ 25,000 લગન આવે ને તે એવું એમ હોવે કેટલા જોઈએ 30,000 રૂપિયા જેવું જોઈએ 30,000 તો એટલા બધા નહીં પડે મારે કઈ હવે તો સારું યાર કેમ કે તત્કાળ લગન ઊભું થયું હોય અને સારું પૈસાનું કોઈ સેટિંગ જ નહીં થયું હોવે એટલે તમે કરી આવો તો સારું અમારું કામ પછી તમને પાછા હાલ દઈશું અમે એમ નહીં અત્યારે તો 20 પડે અમારે 20 પડે વાંધો નહીં 20 હાલ દો હેરો ને બરોબર હા 20 હાલ દો અને 10 કાલે મોકલાવ કશું વાંધો નહીં કાલે હજે મારે આવવાના હતા હોવે એટલે કાલ હજે બીજા મોકલાવ કશું વાંધો નહીં અત્યારે થાય એટલે કરી આલો બીજા ખબર માનશું અને 5,000 રાખજો પાછો તો આપણે 10 દાડાનો વાયદો રાખો ને વ્યાજ ચડશે હું કશું વાંધો તમારે તમ જે થાય ને એ વ્યાજ લઈ લેજો બસ લો 20,000 બરોબર કશું વાંધો નહીં લે હાલો તો આપણે મળીએ અને લગનમાં આવજો પાછો હો તાને હા આપણે આધાર જ છે હોવે. આપણે પમદાર છે બરોબર કશો વાંધો નહીં. તમે આવજો હા સારું ચાલો તાર મળીએ હા એ હારું આવજો હા જમનું સારું ને તમે પણ આવજો હો અમને લેતા આવજો હા ચાલો પપ્પુભાઈ આપણે પૈસાનું તો સેટિંગ થઈ ગયું હવે બધું વ્યવસ્થા કરવી પડશે મંડપ વાળા ફોન કરવો પડશે હવે મંડપ વાળાને કહેવું પડશે DJ વાળાને. ડીજે વાળાને કહેવું પડશે બોમનને કહેવું પડશે બધાને કહેવું પડશે પપ્પુભાઈ આપણું હોનું જોઈએ કદાચ કોઈક ચોરી ગયું હશે તો ચોર બહુ હોય. હા એ તો ચોર બહુ રે હે મારા બેટા આપણે જોઈ લઈએ અહીં હા, ગાડી. આપણે જોઈ રાતે લઈએ રાતે આપણું હોનું પપ્પુભાઈ આપણું હોનું હારું કોણ ચોરી ગયું છે મને તો બહુ બીક લાગે છે બાફાડી બધી લગન હતું હવે આપણે શું કરીશું રે ભગવાન બાય બાય થઈ ગયા અમે તો
આપણે હોનું શું કરીશું? કોણ લઈ ગયું છે? ભત્રીજાના આપણા લગ્ન જ લીધે હોય. દવો કરવાનું થબલી આપણું લીધી હોનું કોણ લઈ ગયું હશે? આનું આપણે વધવું પડશે. વધુ પડશે હોનું કોણ લઈ ગયું હશે? હવે આપણે ભત્રીજાને કેવી રીતે પહેરાઈશું? હવે બધાને પણ ઓરી જાય છે હોનું કોક લઈ ગયું કોક લઈ ગયું હે. તારું હોનું ચાજ્યું પણ 50,000 હોનું હતું. હવે શું કરવું હતું? બરબાદ થઈ ગયો. હોનું ખોવાઈ ગયું. અરું હોનું ખોવાઈ ગયું તો લૂંટાઈ ગયો ને બરબાદ થઈ ગયો. બાપરે પણ બાપુભાઈ હોનું ખોવાઈ ગયું. 50,000 માં લાવ્યો તો હવે શું કરવું? આપણે ભત્રીજાને તાકડી લગન આવ્યું હા. મારે તો રડવું આવી જાય. શું કરું કહો? શું કરવાનું હવે જિંદગી બરબાદ થઈ ગઈ હોનું ખોવાઈ ગયું. મને એટલે રડવું આવ્યું. પેલા ગોદી ભાઈ ચેક કરો મેં ચેક કર્યું. આરું કરીને ખંચેરીને જોઈ જો આમાં નહીં આમાં નહીં. આમાં જતું હવે નહીં. શું કરીશું? શું કરવું પછી શું કરવાનું હવે? ભત્રીજા લગન હા ને હોનું ખોવાઈ ગયું. શું કરવાનું હવે શું કરીશું આપણે કહો? 50 લાખનું કોનું હતું તા ભત્રીજા લગન હા નાના શું કરવાનું હવે હોનું ખોવાઈ ગયું. ચોરી આપવાની આપણે નહીં હોનું ખોવાઈ ગયું. હારું કારાભાઈ તમે જ નહીં કઈ કોક ના, મેં નહીં કહ્યું 50,000 નું હોનું હું કહું યાર. તો પણ આ હોનું મને તો તમારું પર વિશ્વાસ ના રાખ્યો તો કે હોનું હો ને કોઈ કહો નહીં. મેં તો કરી મેં કશું કહ્યું નહીં મને તો ખબર જ નહીં એવું એમ? આપણે તમારે નતા મેં તો નતા 50,000 નું હોનું આપણું ચો જાય થોડી. એમ તો કહું છે 50,000 બાટલ છે આ. તો આપણે શું કરીશું હવે? 50,000 પાણી જતા રે હવે ત્યાં શું કરવું? હવે દયું જ ને બરબાદ થઈ ગયા. આપણે શું કરીશું કહો? આપણે ભત્રીજાને તાકડે લગન લીધે હોય. ઈશ્વરભાઈ એક વાત કહું આપા આવો તો હા ડાબલી મોટા પણ શક થાય કે આવો ને ફોટો નાખવાનો બહેને ચોખ્ખો ને કોઈને કહી આવે છે કે અહીં ગાડી હોનું હંતા દેવું છે ને એવું અહીં લઈ જોઈએ એવું એમ? હા મને એવું કાળાભાઈ તમે ડોબન નાખવા જવાનું કહેતા હતા કે પાણી પાવા જવાનું તમે કદાચ કહી દીધું હોય તો ના મેં નહીં કહ્યું મને વિશ્વાસ નહીં આવતો હતો ના તમારો. મેં નહીં કહ્યું તો તમે ઢોરણ નાખવા જતા ને કદાચ કહી દીધું હોય તો ના નહીં કહ્યું ડોન ને કહી એક ડોનને કહી દીધું હોય તો કિશનભાઈ ને તમે એમ કહેતા ને કે ઢોરણ નાખવા જવું એમ કહેતા હતા. મેં નહીં કહ્યું નહીં કહ્યું તો મને તમારા ઉપર વિશ્વાસ જાય મેં કહ્યું જ નહીં ભાઈ નહીં કહ્યું તો હવે આપણે શું કરીશું? હવે તો હું બાધા રાખે 50,000 નું હોનું થયું મારું એટલે હું માતા મેં નહીં અત્યારે જ જવું તો હું બાધા રાખવા. પપ્પુભાઈ આપણે હોનું ખોઈ ગયું હોય તે આપણે માતાજી જઈએ બરાબર. ચાલો માતાજી પછી લાગવાનું પછી લાગી પછી આપણે પાછા નથી આવીશું બરાબર. આપણું હોનું ખોઈ ગયું 50,000 નું. 50,000 પોઈન્ટ થાય આના કરતા મારું 50,000 નું હોનું લાવ્યો હતો તે ચોરી થઈ ગયું. 50,000 બાધા રાખીને આવ્યો. હવે એને ઉલટી થશે એટલે એને હાલવા ઉપર છે. મને નથી ગમતું. હાલવા આવશે તે હારું હોનું ચોરી કરીને આવ્યો બાધા તો કોકને નહીં રાખે. કોકની બાધા જ નહીં રાખી ને હોનું ચોરી કરી. મને તો એવું લાગે બાધા જ રાખી જ છે કે આ ઈશ્વરભાઈ બાધા જ નહીં રાખી હોય ને. હારું મને તો એવું જ લાગે કે હારું હોનું ચોરી કરીને બાધા રાખી. હા એમની માતા બાતા તો નહીં આવી હોય ને ચેડે. મને તો એવું જ લાગે. આવી હોય તમે ચોરી કરી એટલે કાળુભાઈ
ઉલટી લાગે ઉલટી થાય પપ્પુભાઈ આપણું સર ખાતે ફાઇનલ થયું હોનું આપણું આવી ગયું હા શું થાય હા જોજે જીવ ના જાય પા જોજે જીવ ના જાય જતા ના રહો પા શું થાય પપ્પુભાઈ હમણાં તાવ હોવા છે દવાખાને લઈ જવા પછી હાલો જલ્દી પેલા ફોન કરી જાવ ને એમાં હક નહીં ફોન કરી જવું પછી હાલો